વાવમાં પેટા ચૂંટણીમાં અત્યાર સુધીમાં સરેરાશ 14.25% મતદાનનો આંકડો સામે આવી રહ્યો છે। સવારે 7 વાગ્યાથી વાવમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। તમામ કેન્દ્રો પર મતદારોની કતારો જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતનો આ સૌથી મોટો જંગ છે। ભાજપ કોંગ્રેસ અને માવજી પટેલ માટે આજનો દિવસ ઘણો મોટો। ભાજપ કોંગ્રેસ સહિત 10 ઉમેદવારો મેદાને છે, 7 અપક્ષ ઉમેદવારો મેદાને છે। 3,10,000થી પણ વધુ મતદારો આજે फैसलो करशे। भाजपना स्वरूपजी ठाकोरनी शाख साथे गुलाबसिंह जे कोंग्रेसना उम्मीदवार छे तेओनी पण शाख दाव पर छे। 73 वर्षना मावजी पटेलनी शाख पण दाव पर छे। सांजे 6 वाग्या सुधी मतदाननी प्रक्रिया चालशे। 321 पोलिंग स्टेशनो पर मतदान थशे। वाव विधानसभा बेठक पर खराखरीनो त्रिपांखियो जंग जाम्यो छे। वावनी पेटा चूंटणी माटे मतदान योजाई रह्युं छे। અત્યારે અમે વાવ તાલુકાના ડીમા ગામમાં છીએ અને 7ના ટકોરે જ અહીંયા મતદાન શરૂ થઈ ગયું છે। સીધા જ આપને જે દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે મતદાન મથકની બહાર જે છે તે અત્યારે મતદારોની લાઈનો લાગી છે અને મતદારો જે છે તે પોતાનો મતાધિકારનો જે છે તે ઉપયોગ કરી રહ્યો છે। ખાસ કરીને વાવ વિધાનસભા બેઠક પર અત્યારે ત્રિપાંખીયો જંગ જામ્યો છે। કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત છે, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર છે। તો મહત્વની વાત કરવામાં આવે તો અપક્ષમાંથી પણ માવજીભાઈ લડી રહ્યા છે। અત્યારે આપને સીધા જ દ્રશ્યો બતાવીશ મતદાન મથકના કે આપ મતદાન મથકમાં જોઈ શકો છો કે જે મતદારો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ પણ કરી રહ્યા છે અને વહેલી સવારથી જ સારી મતદારો જે છે તે સારી એવી લાઈન પણ જોવા મળી રહી છે। આપણે મતદારો સાથે વાત કરશું। ખાસ કરીને શું કહેશો, કેવો ઉત્સાહ છે? રેડી છે, જબર। કોઈ તકલીફ નહીં હોય, કોઈ નથી, કોઈ અમાલ નથી, બીજી જવાનથી જ્યારે મતદાન થાય છે અને અમારો અધિકાર છે મત કરવાનો। કેવા કેવા ઉમેદવારો? બસ એ તો કેવા ઉમેદવાર જુએ છે? કેવા ધારાસભ્ય કામ કરે એવો શું ગમે કેવો ધારાસભ્ય હોવો જોઈએ? ધારાસભ્ય જે સારા કામ કરે। ચૂંટણી એક લોકશાહીનો પર્વ છે, મતદાન કરવો એ દરેકનો અધિકાર છે। આપ અત્યારે મતદાન કરવા માટે આવ્યા છો, કેવો ઉત્સાહ છે આપના અંદર ને કેવો ધારાસભ્યની જરૂર છે? સારો ઉમેદવાર છે, અમને મત આપીશું। આ હતા આપણી સાથે વાવના મતદારો। તેમનું કહેવું છે કે જે પણ સારો ઉમેદવાર હશે તેમને અમે મત આપીશું। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। અને હવે વાત કરીશું લીલી પરિક્રમાની। મધરાતથી જૂનાગઢની ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ગેટ પાસેથી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો। સાધુ સંતો તેમજ કલેક્ટરની ઉપસ્થિતિમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો। ત્યારે પોલીસે બંદૂક દ્વારા ગિરનારને સલામી આપી લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો। તો બીજી તરફ ગિરનાર છાયા મંડળના સંતો દ્વારા વિધિવત પ્રારંભનો બહિષ્કાર કરવામાં આવ્યો। કમંડળ કુંડના મહંત મહેશગીરી બાપુ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને પરિક્રમા ગેટ પાસેથી પરિક્રમાનો પ્રારંભ થાય તેવી માંગણી કરવામાં આવી। આ બાબતે તે આગળ રજૂઆત કરશે તેમ પણ જણાવ્યું। પરિક્રમાની વિધિવત શરૂઆત છે તે કરવામાં આવી છે। સાધુ સંતો જે આ પરિક્રમામાં જોડાયા છે, સાત તોપની સલામી છે તે આપવામાં આવી છે અને હવે જય ગિરનારીના નાદ સાથે આ જે ગિરનારની ગોદ છે તે ગુંજી ઉઠી છે। અત્યારે વિધિવત શરૂઆત થતાની સાથે જ આખો રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે કે જે પણ લોકો છે કે પરિક્રમાર્થીઓ છે કે પરિક્રમાના રૂટ ઉપર એટલે કે જૂનાગઢના અલગ અલગ રૂટ ઉપરથી લઈ પરિક્રમાનો પૂરો સંપૂર્ણ રૂટ સુધી પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેમાં 2500 જેટલા જે પોલીસ કર્મીઓ છે તે તૈનાત રહેશે। સાથે જ અહીંયા આવતા ભક્તો માટે એટલે કે પરિક્રમાના રૂટ ઉપર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પાણીથી લઈ આરોગ્યની તમામ પ્રકારની સુવિધાઓ છે તે કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે હવે વિધિવત જે શરૂઆત થઈ છે અને લોકો પણ મોટી સંખ્યામાં છે તે પરિક્રમા કરવા માટે અહીં ઉમટી રહ્યા છે। આખા રૂટ ઉપરની વાત કરીએ તો 36 કિલોમીટરનો આ રૂટ હોય છે। લોકો છે તે 36 કિલોમીટરનો રૂટ 24 કલાકમાં પણ પૂરો કરતા હોય છે અને 2 દિવસે પણ પૂરો કરતા હોય છે। એક પ્રકૃતિના ખોળા ઉપમાં સાનિધ્યમાં આજે ગિરનારની પરિક્રમા યોજાઈ રહી છે તેનો એક લાવો લેવો ખૂબ જ જરૂરી હોય છે। દૂર દૂરથી જે ભક્તો છે તે આવી રહ્યા છે આખા રૂટની પરિક્રમા। આપ ક્યાંથી આવ્યા છો? રાજકોટથી। દર વર્ષે આવો છો કે ના, દર વર્ષે આવી છે। કેવો અનુભવ રહે છે? બહુ બસ મસ્ત અનુભવ થાય છે। આપ કેટલા વર્ષોથી આવો છો? 1990 થી આવું છું। દર વર્ષે આવો છો? દર વર્ષે, હા। 30 કિલોમીટરની જે પરિક્રમા છે તમે જે દર વર્ષે આવો છો, કેવી અનુભૂતિ આ એક ગિરનારની ગોદમાં થઈ? એક આનંદ જ અલગ હોય છે।
એક આનંદ જ અલગ હોય છે ગિરનાર પરિક્રમામાં. તો અત્યારે આપ જોઈ શકો છો કે જે ભક્તો છે કે વર્ષોથી દર વર્ષે આ પરિક્રમા કરવા આવે છે, કારણ કે આ ગિરનારની ગોદમાં એક શાંતિનો અહેસાસ થાય છે. શિવની શોધમાં લોકો આવે છે અને જય જય ગિરનારીના નાથથી આખો રૂટ છે તે ગુંજી ઉઠ્યો છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. જૂની પરંપરા મુજબ રૂપાયતનના ગેટથી પોલીસ બેન્ડના સાથે પોલીસ ગિરનારને સલામી આપીને બંદૂક ફોડે, પછી પૂજન થઈને ધાર્મિક વિધિથી નારિયેળ વધેરીને સંતો, કમિશનર, કલેક્ટર બધા મળીને ગેટ ખોલે છે અને યાત્રા શરૂ થાય છે. આ પરંપરા તોડીને નિષ્પક્ષ જગ્યાએ નિષ્પક્ષ રીતે આનું ઉદ્ઘાટન નથી થઈ રહ્યું. એટલા માટે સ્થાનિક સંતો જે છે, જે બધા જ જુદી જુદી સંપ્રદાયોના છે, એ બધાએ મળીને એવો નિર્ણય કર્યો છે કે આ ઉદ્ઘાટન, સરકારી ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવો. લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. પૂજ્ય સાધુ સંતોની હાજરીમાં અને એમના આશીર્વાદથી આ પ્રાચીન પરંપરા છે એ પ્રમાણે આજથી આ પરિક્રમા શરૂ થઈ છે અને લાખોની સંખ્યામાં જે ભાવિકો છે એ સ્વયંભૂ આ પરિક્રમામાં આવતા હોય છે અને 36 કિલોમીટરના આખા રૂટ ઉપર 4 દિવસની આ વર્ષની પરિક્રમા થવાની છે. એના માટે વહીવટી તંત્ર મહિનાઓથી તૈયારી કરતું હોય છે. પરિક્રમાવાસીઓને હું નમ્ર અપીલ કરું છું કે આજના શુભ પ્રારંભ વખતે એક ગિરનારની અંદર જે વનની અંદર જે પ્લાસ્ટિક તમે લઈ કરી જાઓ છો તો એ મહેરબાની કરીને પ્લાસ્ટિક ન લઈ જતા, કેમ કે હાઈકોર્ટનો હુકમ છે નગરપાલિકા ઉપર અને વન વિભાગ ઉપર, તો મહેરબાની કરીને કોઈ પણ જાતનો પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ ન કરવો. જૂનાગઢની લીલી પરિક્રમામાં મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે, ત્યારે ભાવિકો હર્ષોલ્લાસથી પરિક્રમામાં દર્શન કરી રહ્યા છે, પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે, જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દૂર દૂરથી લોકો આવે છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ આ પરિક્રમામાં આવી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં લોકોએ પોતાનો અનુભવ જણાવ્યો અને પરિક્રમાના ધાર્મિક મહત્વ વિશે પણ વાત કરી. ભગવાન શ્રી કૃષ્ણ સહિત અનેક દેવી દેવતાઓએ આ પરિક્રમા કરી છે. અહીંની વનસ્પતિની સુગંધ માત્રથી શરીરના તમામ રોગ દૂર થઈ જાય છે તેવું લોકોનું કહેવું છે. नासिक पंचवटी से आ रहा हूँ. हमारे साथ करीब करीब 44 लोग हैं और दत्तगुरु ने बुलाया इसलिए आए. इसके पहले हम ऊपर जाके दर्शन करके आए हुए 5-6 साल पहले. तब से मन में इच्छा थी कि परिक्रमा करें. आज वो दत्तगुरु ने बुलाया, आ गए और उनके भरोसे अभी जा रहे हैं. હું છેલ્લા 22 વર્ષથી પરિક્રમા કરું છું. મને પરિક્રમા કરવાથી સારો અનુભવ થયો, કારણ કે એક તો મનની શાંતિ મળે છે. ઓછામાં પૂરતું ફાધરે લોકોએ કીધેલું કે આની બહુ મહત્વતા છે. ફાધર લોકો આવતા હતા પણ અત્યારે એમની ઉંમર થઈ ગઈ છે એટલે નથી આવતા, પણ હું મારા ગ્રુપ સાથે આવું છું અને સારો એવો અનુભવ થાય છે. કે પહેલાંના જમાનામાં અહીંયા માતાઓ, બહેનો, વડીલો જે આવતા એ પોતાની હાથે રસોઈ બનાવી ભજન કરીને આનંદ કરતા અને ભજન કરતા. અને આ પરિક્રમાનું મહત્વ છે કે અહીંયા આવતા જે આ ગિરનારની ગોદમાં જે વનસ્પતિ છે એની ખુશ્બુ લેવાથી